ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ મામલે પોલીસે 5 ડોક્ટર સામે બેદરકારી દાખવ્યાનો ગુનો દાખલ કર્યો છે. 5 દર્દીના મોતના મામલે પોલીસે ગોકુલ હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર ડોક્ટર પ્રકાશ મોઢા, ડોક્ટર વિશાલ મોઢા, ડોક્ટર તેજસ કરમટા, ડોક્ટર તેજસ મોતીવારસ અને ડોક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સામે ગુનો નોંધાયો છે. ઉદય શિવાનંદ હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવા માટે ડોક્ટર વિશાલ મોઢાએ જ મંજૂરી માટે પ્રક્રિયા કરી હોવાનો ખુલાસો થયો છે. 5 લોકોના મોતના મામલે નિમાયેલી એસઆઈટીની તપાસમાં એ ચોંકાવનારા ખુલાસા થયા છે કે આઈસીયુમાં જે 5 દર્દીના મૃત્યુ થયા છે તેમાં 4 દર્દીના મૃત્યુ બળી જવાથી તો 1 દર્દીનું મૃત્યુ ગુંગળાઈ જવાથી થયું. તો આઈસીયુ વોર્ડનું ઇમરજન્સી એક્ઝિટ પણ બંધ હાલતમાં હતું તેમજ તેના દરવાજા પાસે પણ મશીનરીનો અવરોધ ઊભો કરાયેલો હતો. આઈસીયુ વોર્ડમાં વેન્ટિલેશન ન હોવાને કારણે ધુમાડો થવાથી અને ઇમરજન્સી સમયે હોસ્પિટલમાંથી બહાર જવા માટે કોઈ પણ દરવાજો ન હતો. ફક્ત 4 ફૂટની પહોળાઈ ધરાવતા પગથિયાની જ વ્યવસ્થા હતી. કોઈપણ જાતના ફાયર સાઇનબોર્ડ કે પછી અન્ય રિફ્લેક્ટર ઇમરજન્સી સાઇનબોર્ડ પણ નહોતું દર્શાવવામાં આવ્યો. આઈસીયુના મુખ્ય દરવાજાની પહોળાઈ 3 ફૂટ 4 ઇંચ જેટલી હતી. ફરજ પરના મેડિકલ સ્ટાફ સહિત પેરામેડિકલ સ્ટાફને ફાયર સ્ટિકનો ઉપયોગ કરતા પણ નહોતું આવડતું. આથી તાલીમના અભાવે ફાયરનો ઉપયોગ કરી શકાયો નહોતો. એનબીસી અને આ સાથે એબીએચના ગાઈડલાઇન્સનું પણ પાલન ન થયું હોવા જેવી ગંભીર બેદરકારી દાખવવામાં આવી હતી. ઇમરજન્સી એક્ઝિટ ઓફ આઈસીયુ જે હતું પ્લાનમાં અને સ્થળ ઉપર પણ હતું પણ એની આડસ કરી દેવામાં આવી હતી અને એને કારણે ઇમરજન્સી એક્ઝિટનો ઉપયોગ થઈ શક્યો નથી. ઇન્ડિપેન્ડન્ટ વેન્ટિલેશન સિસ્ટમ આઈસીયુમાં કંઈ હતી નહીં, જેને કારણે ઓબ્વિયસ છે કે પીએમ રિપોર્ટમાં પણ એક ડેથ આવી છે જે ગુંગળાઈ જવાને કારણે છે. જે શિવાનંદ મિશન ટ્રસ્ટની એક એક્ઝિસ્ટિંગ હોસ્પિટલ 40 વર્ષ પહેલાંથી અહીંયા ચાલુ છે, એના ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર ને થર્ડ ફ્લોર ભાડે લઈ અને 14 સપ્ટેમ્બરના એનઓસીના આધારે અને 15 સપ્ટેમ્બરના પરમિશનના આધારે એ લોકોએ આ હોસ્પિટલ કોવિડ હોસ્પિટલ વિથ આઈસીયુ ફેસિલિટી ચાલુ કરી હતી. અને એમાં ઘણા બધા નોર્મ્સ નેગ્લિજન્સીના આ 3 દિવસની તપાસમાં અમને દેખાયા. એને કારણે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.